સુદામાના પત્નીએ ભગવાન કૃષ્ણ બાજુ સુદામાને વાળ્યા, તમે ન્યા જાઓ. પણ એક વાક્ય કૃષ્ણ બોલ્યા આજના નાટકમાં, સુદામા તને હંતાડતા બહુ આવડે છે. આ વાક્ય આવ્યું ક્યાંથી, કેમ, ક્યારે સંતાડ્યું સુદામાએ? ભગવાન કૃષ્ણ કહે છે સુદામા હવે તો પોટલી આય, હવે તો પોટલી લાવી, હવે શું કામ સંતાડે છે? તને સુદામા સંતાડતા બહુ આવડે. ગુળભાઈ સાહેબ, આ 1 મિનિટની ઘટના મારો સમાજ બેઠો છે એટલે કહું. સુદામાએ શું સંતાડ્યું હતું? સાથે ભણતા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં. બાજુના ગામમાં એક ચોર આવે, સત્ય ઘટનાનો પ્રસંગ છે, શાસ્ત્રયુગ. સાંભળજો એક વાત. બાજુનું ગામ, એક ગરીબ બ્રાહ્મણનું અનુષ્ઠાન પૂરું થતું હતું, પણ ઘરમાં સાહેબ પારણા કરાઈ માટે ઘરમાં કાંઈ નહોતું. અને ગોરાણી બાજુના ઘરેથી શ્રીમંત માણસ વેપારીના ઘરે જઈને કીધું કે મારા ભૂદેવને પારણા કરવા છે, કાંઈક આપો. તો સાહેબ એ શેઠાણી બહુ ભાવુક હતા અને ચણાની થેલી, રેશમી થેલીમાં ચણા ભરીને રેશમી થેલીમાં ચણા આપ્યો. સોનેરી દોરીથી બાંધી લ્યો, આ ચણા લેતા જાઓ, અમારા ગોર બાપાને ખવડાવજો. રેશમી કાપડ હતું, વેપારીના ઘરનું કાપડ હતું, એમાં ચણા લઈ અને ગોરાણી જ્યાં ઘરમાં ગયા, એમાં ચોરને એવું થયું કે નક્કી કાંઈક ઉજળા કપડામાં છે, સારા કપડામાં છે, એટલે એની અંદર કાંઈક માણેક મોતી જ હશે. ગોરાણી અંદર કાંઈક કામ કરવા ગયા, એમાં ચોર કિંમતી વસ્તુ સમજીને ચણા લઈને ભાગી ગયો. ગોરાણી જોઈ ગયા, ગોરાણી દોડ્યા, પકડો ચોર, ચોર. માણસો વાહે થયું અને આ બરોબર ચોર છે સાંદીપની ઋષિના આશ્રમમાં ઘૂસી ગયો. રસ્તો બીજો હતો નહીં કે હવે મારા હાથમાં થેલી ભાળશે તો એ મને ચોર સમજી મૂકશે નહીં. એ થેલી સાંદીપની ઋષિની કુટિયામાં નાખી દીધી. ચોર ભાગી ગયો અને બાર ગોરાણી એટલું બોલ્યા, એને એમ થયું ચોર લઈને વયો ગયો, ત્યારે મોઢામાં એટલું નીકળ્યું, ઈ જે ખાહે એને દારિદ્રતા આવશે. ઈ જે ખાહે એને દારિદ્રતા આવશે. હવે અહીંયા બરોબર સાંદીપની ઋષિ આ બેને કાષ્ટ લેવા માટે જંગલમાં મોકલવા હતા. એટલે ગોરાણીને થયું, જોયું, ખાખા ખોળા કર્યું તો ચણા નીકળ્યા મારે. અરે કે છોકરા ખાશે, લો છોકરા આ ચણા લેતા જાઓ, બે ભૂખ લાગે ને તો ખાઈ લેજો. અને સુદામા વેદ ને પી ગયેલી વ્યક્તિ હતી. હાથમાં બાપુ ચણા આવ્યા ને તો ખબર પડી ગઈ, પણ ગુરુ પત્નીની વાતને ઠેલાય પણ નહીં. આવો સમય હતો, આજ્ઞાનું પાલન કરવું પડે. માં કુંતાના મોઢામાં શબ્દ નીકળી જાય, પાંચે વેચી લ્યો, બસ શબ્દ નીકળી ગયો, પાળવો પડે. આ ઘટના ગોરાણીમાં કીધું ભૂખ લાગે તો તમે ખાઈ લેજો. વરસાદ આવ્યો, ભગવાન કૃષ્ણ છે એ ઝાડના થડિયા રહી ગયા અને સુદામા ટગલી ડાળે ચડી ગયા. અને સુદામાએ નક્કી કર્યું કે આ તો લાખોનો પાલનહાર થવાનો છે. કૃષ્ણ છે, પરમાત્મા છે. લાખો દારિદ્ર્ય થાય તો હાલે, પણ લાખોનો પાલનહાર દારિદ્ર્ય થશે તો મારી દુનિયા રહાતાળ વહી જાય. ગોરાણીમાંનો હરાપ મિથ્યા નહીં થાય એની કરતા ભલે કૃષ્ણને ખોટું લાગે, મને એકલાને ખાઈ જવા દે. હું દારિદ્રતા લઈ શકું પણ મારો કૃષ્ણ દારિદ્રતા ન લઈ શકે. બાપુ ઈ ઘટનાની કૃષ્ણને પણ ખબર હતી. એટલે જયારે આવ્યા ને ત્યારે કૃષ્ણ પાછા બોલ્યા કે હવે તો એ પોટલી બારી કાઢ, બહુ હતાડી તે, તને હતાડતા બહુ આવડે. અને તે મારા માટે દારિદ્રતા લીધી, ગરીબાઈ લીધી, તારા સંતાનો માટે દૂધ નહોતું છતાં તે સુદામા તે મને કોઈ દી કીધું નહીં. અને તું યાચક વ્રત કે હું કોઈ દી માગું નહીં, તારા વ્રતને ઠેસ ન લાગવા દઉં. અને તેદી બોલે છે, સત્યભામા રૂક્ષ્મણી હોનાનો થાળ લાવો, એમાં પોટલી મૂકી અને કહેવા ગયો એ તાંદુળની પોટલીની જેમ જેમ ગાંઠો છોડીને તેદી સુદામાના દારિદ્ર્યના ભૂકા નીકળી જતા હતા. ભલામણ એક ટુકડો, બીજો ટુકડો પોરબંદરમાં રીધી સીધી ખડી કરી નાખી હતી. સાહેબ એટલા બધા કૃષ્ણ મોજમાં હતા, જો ત્રીજો બુકડો મારી જાય ને તે હોનાની દ્વારકા દઈ દેવાનો હતો.
એટલે સત્યભાઈ આમાં જોયું તમે પોટલી લઈ લીધી શું કામ ભગવાનને કહે છે કે હવે એટલે અમારા હાટું રહેવાય ગયો રૂક્ષ્મણીને કીધું ઝપટ કરી લઈ લે હબ નહીતર હાવ આગળ થઈ જાવ કોરા નારાયણ એવો છે એ મોજમાં આવી જાય ને તેનું સર્વસ્વ દઈ દેવા માટે કૃષ્ણની તૈયારી છે મારા બાપ ઈ નારાયણના એના ગામમાં ઈ દ્વારકામાં જેને ખોરડે રમીને મોટા થયા હોય ઈ જ્યારે આજ પહેલી વાર આવી રીતે ભેગા થઈને અનેક વાર આવ્યા છે પણ આવી રીતની ઘટના ઇતિહાસમાં પહેલી વહેલી છે કે આવા રાસના કાર્યક્રમમાં દ્વારકાની અંદર આટલો બધો આહિર સમાજ આવ્યો છે એ દ્વારકા વાળા આપને ખૂબ આશીર્વાદ દેવાના છે પૂજારી બાપાએ કારું ના કહે કે અમે આહિરોનું સ્વાગત કરીએ છીએ બસ એ દ્વારકા વાળો જ કહે છે અરે કાનુડો તો કાનુડો જો એ આપણે શું કે સમય હોય તો આમ જો વાહળી વગાડી લેવી ગાવું સારી લેવી અને કૃષ્ણ ક્યારે કહેવાય કહું બાજુમાં સુદર્શન ચક્ર એના હાથમાં હોવા છતાં હો ગાળ્યું સહન કરવાની જેને તાકાત હોઈ શકે ને ગંભીરતા એને કૃષ્ણ કહી શકાય ભલામણા એટલું નહીં પણ ભીલ બાણ મારે ત્યારે શું કૃષ્ણ ન કઈ કરી શકે એવું કયો તમે પણ આવીને જે માફી માંગી લે નારાયણ મને માફ કરજે હું તો મૃગ સમજી અને આપણા ઉપર મેં તમારા ઉપર બાણ માર્યું કૃષ્ણએ બેઠક ન છોડીને એટલું કીધું કે ના બેટા તારા ગયા જન્મનું બાકી હશે ને એટલે આ જન્મમાં બધાને પૂરેપૂરો ન્યાય દેતા જેને આવડી શકે એ કૃષ્ણની નજીક રહી શકે સુદર્શન ચક્ર ભાઈ હો ગાળ ખાય કોઈ આપણી ગાડીનું કોઈ કાવ મારે 3 વાર કતરાઈ ક્યાં નો છે વાહે કરી આપે ના વાતમાં વિખરી જાય એ કૃષ્ણની નજીક ન રહી શકે ગમે એટલી ભૂલ કરી હોય અને તમામ ક્ષમા દેવાની તાકાત ધરાવે કૃષ્ણ નજીક જઈ રે કે વાયડાઈ કરે નહીં બાપ હું યુવાન મિત્રોને કહું આપણી ઉર્જા ખોટા રસ્તે ન વાપરતા ઘણા તો મોટરસાયકલમાં ઘૂમ ધીમું રે ને ભાઈ જોટો આવશે આમાં એક વાર હું જાતો હતો તે ઓળખી ગયો એક જણો માયાભાઈ જાય મારી વાહે ઓંડા કર્યો મેં ડ્રાઈવરને કીધું ધીમી રાખી આપણે આંબા હાટું જ આવે ધવાડા કાઢતો એટલે મેં ધીમી રાખીને એટલે મેં કાચ ખોલ્યો પડખે ચડ્યો મને કે માયાભાઈ યુટ્યુબમાં આવો ઈ છો ને મેં કીધું હું યુટ્યુબમાં આવું ઈ છું પણ તું ધ્યાન રાખીને કે ટાઈર ટ્યુબમાં આવી જાય અને કાલથી યુટ્યુબમાં સમાચારમાં તું સડી ના કૃષ્ણએ જે આપણને કહે છે ગીતામાં જે ભગવાન કહે અથવા તો ઈ જે કૃષ્ણને માનવા કરતા કૃષ્ણનું કીધું માનશું ને તો આપણને બહુ મજા આવશે કૃષ્ણનું માનીએ આપણે કૃષ્ણ ભગવાનને માનીએ પણ એનું કીધેલું ન માનીએ ઘણા તો હું કે ભગવાન તો કહી દે આપણે થોડું બધું આપણે કરીએ કે ભાઈ એમ કે નહીં તારે બૂસ જ મારવું છે